જી સાહેબ, આપનો પરિચય. મારું નામ શાહ વિકાસ જીતેન્દ્ર કુમાર. ગુજરાતના અસ્મિતાની સાચી ઓળખ એટલે આપણા પ્રાચીન ગરબા સાક્ષર નગરી નડિયાદના આંગણે જય મહારાજની પ્રાંગણ ભૂમિમાં માં ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા ગ્રુપ દ્વારા રાધે ફાર્મ પેટલાદ રોડ નડિયાદ ખાતે તારીખ 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન માં અંબાની આરાધનાના નવલા નોરતાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેની આ પ્રેસ મીડિયા વાર્તામાં ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ખૂબ આધુનિક ટેકનોલોજી અને ઘણા બધા સ્વયંસેવકોના અથાગ પરિશ્રમ અને આપણા સૌના માર્ગદર્શક ગુજરાત વિધાનસભાના પૂર્વ મુખ્ય દંડક અને યુવાનોના હંમેશા જેઓ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે એવા ગુજરાત પંચાયતી રાજ સમિતિના વર્તમાન અધ્યક્ષ આદરણીય શ્રી પંકજભાઈ દેસાઈની પ્રેરણાથી નવદુર્ગા ગ્રુપ દ્વારા નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024નું જ્યારે આ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મારી સાથે નવદુર્ગા પરિવાર વતી આદરણીય શ્રી હેમાંગભાઈ પટેલ ઉપસ્થિત છે. તેઓ આપણને આ ગરબા મહોત્સવમાં કયા સરકારી નીતિ નિયમો ધારાધોરણો અપનાવી અને ખેલૈયાઓ માટે સીટિંગ માટે પાર્કિંગ માટે શું વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે અંતર્ગત પૂર્ણ માર્ગદર્શન આપશે. નવદુર્ગા પરિવારના આદરણીય શ્રી હેમાંગભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે તે પ્રમાણે રાધે ફાર્મ પેટલાદ રોડ ખાતે 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન 9 દિવસ માં અંબાના ગરબે સાક્ષર નગરી નડિયાદ અને આસપાસના યુવક યુવતીઓ ગરબે ઘૂમવા માટે પધારવાના છે. કલ્યાણ પવન ગ્રુપ દ્વારા જાણીતા ગરબાના લોક ગાયિકા પલક પટેલ દ્વારા 9 દિવસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. 16 વીઘાથી વધુ જમીન પર આ રાધે ફાર્મ પ્રસરાયેલું છે અને ત્યાં 10 થી 12 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે પ્રમાણે પ્લેઇંગ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. 6 થી 7 હજાર વિવિધ કેટેગરીના ટેન્ટોની વ્યવસ્થા કરી અને બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સરકારી નીતિ નિયમ મુજબ જે પણ પરવાનગીઓ લેવી પડે, જે ચાહે સીસીટીવી કેમેરા હોય, ફાયર એનઓસી હોય કે સિક્યોરિટીની વ્યવસ્થા હોય, આ તમામ સુવિધાઓ નવદુર્ગા પરિવાર તરફથી લઈ લેવામાં આવી છે. આ ઉપરાંત સૌથી વિકટ સમસ્યા એટલે ટ્રાફિકની સમસ્યા, જેનું પણ ખૂબ જ સરળતાથી હલ કરતા 22 વીઘાથી વધુ જમીનમાં જે પાર્કિંગ સુવિધા આપણું જે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે છે પેટલાદ રોડ નજીકમાં જ, ત્યાં આગળ પૂર્ણ ટ્રાફિકનું પણ સંચાલન પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. અને મને જણાવતા આનંદ થાય છે કે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને જોનારા આ રાધે ફાર્મ ગ્રાઉન્ડમાં નવદુર્ગા નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેમણે રજીસ્ટ્રેશન કરી આધાર કાર્ડ લઈ અને એક ગ્રુપ વીમા પોલિસી પણ હાથ ધરેલ છે. એટલે કોઈ પણ આકસ્મિક સમયે કોઈ ગંભીર ઘટના બને તો મૃતકને 1 વીકની અંદર આયોજકો દ્વારા રૂપિયા 2 લાખની આર્થિક સહાય પ્રદાન કરવામાં આવશે. ઇમરજન્સી માટે આદરણીય શ્રી સંચાલક પ્રજ્ઞેશભાઈ અને હેમાંગભાઈએ જણાવ્યું તેમ 2 એક્ઝિટ ગેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આરોગ્ય ખાતાની ટીમનો એક ટેન્ટ કેમ્પસમાં ઉપલબ્ધ હશે. આ સિવાય ખાનગી એમ્બ્યુલન્સ અને સરકારી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ દ્વારા વોટર કેનન બાઉન્સર પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. હું એવું માનું છું કે ગરબો એ હરેક ગુજરાતીના હૈયામાં વસેલો છે અને આ નવરાત્રીમાં તમે જોશો કે અબાલ વૃદ્ધ હશે કે ગમે તે ઉંમરનો યુવાન હશે, યુવતી હશે, આપણે જોઈએ છે તો માં અંબાની ભક્તિ અને આરાધના તેમનામાં એક નવો જોમ, ઉત્સાહ અને એવી પ્રેરણા અર્પણ કરતા